પરિવાર વધે અને અમારું વટવૃક્ષ બને। ગૌરક્ષકોની દાદાગીરી સામે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિએ જરૂરિયાત પડે સ્વરક્ષણ માટે હથિયાર ઉપાડવાની ચીમકી આપી છે। દેશના વિવિધ રાજ્યોમાં અને ગુજરાતમાં ગૌરક્ષકો દ્વારા થઈ રહેલ દાદાગીરીના બનાવોને અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિએ વખોડીને ગુનેગારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। સંસ્થાના પ્રમુખ હાજી જુમાભાઈ રાયમાની આગેવાની નીચે મુસ્લિમ હિતરક્ષક સમિતિ કચ્છના સદસ્યો અને અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને લિખિત આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી જુમાભાઈ રાયમાએ કહ્યું હતું કે અમે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે। જો સરકાર ગૌરક્ષકો સામે પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આવા બનાવોમાં અમારે સ્વરક્ષણ માટે હથિયાર ઉપાડવા પડશે। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા અને અમારા તમામ જેટલા મસલકો છે એ તમામ મસલક દ્વારા એટલે સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે એક તો આપણો આ દેશ જે છે એ વિવિધતામાં એકતા, તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો અહીં ભાઈચારોને એકતાથી વસે છે, ત્યારે અમુક અસામાજિક તત્વો જે ગૌરક્ષાના નામે પોતાની દુકાન ચલાવી રહ્યા છે અને ધર્મની આડ લઈ જેને ધર્મથી કોઈ લેવા દેવા નથી, પણ અમુક એવા ગુંડા તત્વો જે શેતાની હરકતો કરી રહ્યા છે ને અવારનવાર મુસ્લિમ સમાજના લોકોને એવો ટાર્ગેટ બનાવી શંકાના આધારે ક્યાંક જાનથી મારી નાખે છે, ક્યાંક રેપ કરે છે। ગઈ વખતે એક દાદરીની અંદર બનાવ બનેલો, મોહમ્મદ અખલાક જેનો દીકરો સરહદ ઉપર સૈન્યમાં ફરજ બજાવે છે અને ભારત દેશ માટે સરહદ ઉપર લડી રહ્યો છે, એના બાપને એક ફક્ત ગૌમાંસ છે એના શંકાના આધારે મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો। હમણાં છેલ્લે હરિયાણાના મેવાત જિલ્લામાં ડીંગરહેડી ગામે એક સમગ્ર આખા પરિવારને એના ઘરના પુરુષોને બંધક બનાવવામાં આવ્યા। છોકરીઓ ઉપર બાકાયદા ગેંગરેપ, જેને કહેવાય ને ઇન્સાનિયતને શર્મનાક કરનારું કૃત્ય, 3 થી 4 કલાક સુધી મહિલાઓ માથે ગેંગરેપ બળાત્કાર કરવામાં આવ્યો। એના પછી એમ ઓછું હોય તેમ એ છોકરીના મા બાપ બંનેને જાનથી મારી નાખવામાં આવ્યા। અને હમણાં 3-4 દિવસ પહેલાં અમદાવાદની અંદર એક મોહમ્મદ અયુબ નામના શખ્સને પણ આ કહેવાતા ગૌરક્ષકો, હકીકતમાં ગૌરક્ષો છે નહીં, શેતાન છે, એ શેતાનોએ આવું કૃત્ય કર્યું છે। એની વિરુદ્ધમાં ખાસ કરી અને જે તે સરકાર જે છે, સરકાર જે આંખ આડા કાન કરી રહી છે, સરકાર જાણે કે આવા તત્વોને ખુલ્લો દોર આપી રહી છે કે આવું કૃત્ય કરવામાં તમને કોઈ જાતનો વાંધો નથી। તો સમગ્ર મુસ્લિમ સમાજ વતીથી અમે એ સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે કે આવા તત્વો જે બની રહ્યા છે એ લોકો પર લગામ રાખવામાં આવે। અહીં નકા થશે શું કે કાયદો અમને કોઈને મારવાની રજા નથી આપતો, પણ અમે અમારું રક્ષણ કરવા માટે અમને છૂટ આપે છે। એવું ન બને કે ક્યારેક અમારે અમારું રક્ષણ કરવા માટે અમારે હથિયાર ઉપાડવા પડે। એટલે મહેરબાની કરી અને કચ્છ એક કોમી એકતામાં શાંતિનો જિલ્લો છે, કચ્છમાં શાંતિ જ છે, પણ અમે કલેક્ટર મારફત આવા લોકોને કડકમાં કડક સજા થાય અને વહીવટતંત્ર જે છે એ કાયદાકીય સિકંજો આના પકડ કરે અને આવા તત્વોને તાત્કાલિક પકડી અને જેલના સળિયા પાછળ ધકેલે। ઘણી વખત એવું થતું હોય છે કે બનાવ બની ગયો હોય, માણસને રેપ થાય, છોકરીઓ ઉપર બળાત્કાર થાય, મરી જાય, ને પછી પોલીસ તપાસ એવી કરે કે આમાં ગૌનું માંસ છે કે નહીં, એ તપાસ તમે પછી કરો ને પછી 10 દી પછી FSRમાંથી રિપોર્ટ આવે કે શું હતું કે નહોતું। એના બદલે આવા જે ભયંકર બનાવ જે છે એ બનાવોની અંદર તાત્કાલિક લોકોને પકડવા જોઈએ ને સળિયા પાછળ ધકેલવા જોઈએ, આવી માંગણી છે। ને એટલા માટેથી અમે સમગ્ર કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ વતીથી આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। કચ્છ જે છે એ કોમી એકતામાં માને છે, કોમી એકતાનો જિલ્લો છે અને સમગ્ર કચ્છમાં અત્યારે સમગ્ર હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ એક થઈ રહ્યો છે, ત્યારે અમુક આમાં અસામાજિક તત્વો જે છે જે અત્યારે કચ્છમાં તો શાંતિ જ છે પણ ગુજરાતમાં બનાવ બન્યો છે, આવનારા સમયમાં કચ્છની અંદર પણ આવા બનાવ ન બને એના માટે વહીવટતંત્ર અગમચેતી રૂપે આવા પગલાં ભરે અને શાંતિ સ્થપાય, એટલા માટે થઈને આજે અમે આવેદનપત્ર આપ્યું। ગતિશીલ ગુજરાત અને સૌનો સાથ